પૂર્વ કચ્છ પત્રકાર સંગઠન દ્વારા 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી ગાંધીધામ શિવાજી પાર્ક ખાતે કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય ધ્વજવંદનનું કાર્યક્રમ પૂર્વ કચ્છ પત્રકાર સંગઠન દ્વારા કરવામાં આવ્યું। આ રાષ્ટ્રીય ધ્વજવંદન ઉજવણીના ઉપલક્ષમાં નારાયણદાસ હરપલાની અને લાલજીભાઈ બળિયાના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ચંદ્રપ્રકાશ તેમજ સલીમભાઈ શેખ પૂર્વ કચ્છ પત્રકાર સંગઠનના કાર્યક્રમમાં અતિથિ રૂપે પધાર્યા હતા, જેઓ પોતે સિંગિંગ કલાકાર છે અને તેઓ મધુર અવાજથી રાષ્ટ્રીય ગીત પણ પ્રસ્તુત કર્યા હતા, જેમાં પત્રકાર એકતા પરિષદના પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ સમીરભાઈ જુમાભાઈ મહેશ્વરી તેમજ પત્રકાર એકતા સંગઠનના તમામ પત્રકાર મિત્રો જયેશભાઈ ભાનુશાલી, ધીરુભાઈ શ્રીમાળી, અશરફભાઈ શેખ, ગોવિંદભાઈ દેડા, ચંદ્રેશભાઈ બી પટેલ, વિશાલભાઈ મહેશ્વરી, દીપેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ રાણા, નથુભાઈ ગોહિલ, ભારતીબેન માખીજાણી, પ્રતિકભાઈ ઠક્કર, દિનેશભાઈ રાણા, તુષારભાઈ ભાનુશાલી, જગદીશભાઈ નોરિયા, રાજેશભાઈ રાઠોડ, દિનેશ સુડિયા, અસલમ મથડા, કિશોરભાઈ દેડા, મનીષભાઈ ભોઈયા, હિરેનભાઈ ડુંગરખિયા, વિવેકભાઈ ડુંગરખિયા, ચિરાગભાઈ દેવરિયા, જીતુભાઈ સંજોટ, ગોપાલભાઈ, હરેશભાઈ અપચુંગ, દેવજીભાઈ દાગલિયા, નાગસિંહભાઈ માતંગ, નિર્મલસિંહ જાડેજા, મહેશભાઈ દરજી તથા અન્ય પત્રકારો બહોળી સંખ્યામાં પૂર્વ કચ્છ પત્રકાર સંગઠનના આ કાર્યક્રમમાં જોડાયા હતા।